વેલકમ બેક. કોમનવેલ્થ અને ઓલિમ્પિકની યજમાનીની ચર્ચા વચ્ચે એક મહત્વના સમાચાર આવ્યા. અચેરના બળદેવનગરમાં રોડ ખુલ્લો કરવાનો માર્ગ મોકળો. મકાનો ખાલી કરવાની કોર્પોરેશનની નોટિસને પડકારતી અરજી કોર્ટે ફગાવી છે. 29 રહેવાસીઓએ કોર્પોરેશન સામે અરજી કરી હતી. 60 વર્ષથી રહેતા હોવાનો આધાર બનાવીને અરજી કરવામાં આવી હતી. કોર્ટે સત્તાધીશો સમક્ષ અરજી કરવા 2 અઠવાડિયાનો સમય આપ્યો. ઓલિમ્પિકની યજમાનીની શક્યતાને લઈ રસ્તાઓ કરાયા હતા પહોળા અને મોદી સ્ટેડિયમની આસપાસ 2 વર્ષમાં 4 સ્ટેડિયમ બનાવવાનો લક્ષ્યાંક. ઓલિમ્પિકની યજમાનીની શક્યતાને લઈને રસ્તો બહોળો કરવાનો હતો, પરંતુ હવે જે પ્રકારના સમાચાર સામે આવ્યા છે, અચેરના બળદેવનગરમાં રોડ ખુલ્લો કરવાનો માર્ગ મોકળો થયો છે. મકાનો ખાલી કરવાની કોર્પોરેશનની નોટિસને પડકારતી અરજી કોર્ટે ફગાવી છે. 29 રહેવાસીઓએ કોર્પોરેશન સામે અરજી કરી હતી.